જે લોકો ગુવારનું શાક ખાવામાં નખરા કરે છે તે લોકો પણ માગી માંગીને હોંશે હોંશે ચટ કરી જશે. તો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાસ ફ્યુઝન રેસિપીમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ગુવારનું શાક બનાવવાનું શરૂ કરીએ. તેના માટે આપણે કુકરમાં 2 ચમચી જેટલું તેલ લેવાનું છે. રાઈ અને જીરુંનો વઘાર કરી લઈએ. 1 ચમચી જેટલું ખાંડેલું આપણે લસણ એડ કરીએ અને પછી સમારેલો 200 ગ્રામ જેટલો ગુવાર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ. કુકરનું ઢાંકણ લગાવી અને આપણે 1 સીટી જેટલું થવા દેવાનું છે, જેથી કરી ગુવાર સરસ ચડી જશે. તમે જોઈ શકો છો. આગળના વિડીયોમાં રેસ્ટોરન્ટ સ્ટાઇલ માસ્ટર ગ્રેવી કઈ રીતે બનાવવી તે મેં મૂકેલી છે, તો એકવાર ચોક્કસથી જોઈ લેજો, જેથી કરી ગુવારનું શાક આ ગ્રેવીથી સરસ ટેસ્ટી બનશે. પછી આપણે નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલી ગ્રેવી અને કુકરમાં ફ્રાય કરેલા ગુવારને એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈએ બંનેને. પછી આપણે ઉપરથી શાકમાં મસાલા કરી લઈએ. મસાલામાં બેઝિક મસાલા જ કરીશું, જેમાં આપણે 1/4 ચમચી હળદર પાવડર અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને મિક્સ કરી લઈએ. મસાલા શેકવા માટે થોડું પાણી એડ કરી અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. થોડું વધારે પાણી એડ કરી અને થોડું રસાવાળું આપણે શાક બનાવી લઈએ. મીન્સ આ શાક પરાઠા સાથે ગ્રેવીવાળું ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે પહેલેથી જ લોટ બાંધેલો રાખેલો હતો પરાઠાનો, તો આ રીતે મેં રોટલી વણી અને ઉપરથી થોડું તેલ લગાવી લઈએ. પછી આપણે આ રીતે તેલ સરસ લાગી જાય પછી કોરા લોટને ઉપરથી સ્પ્રિંકલ કરી લેવાનો છે. પછી આપણે આ રીતે જેમ પેપર ફોલ્ડ કરતા હોય તે રીતે આ રીતે ઉપર નીચે કરતા જઈએ અને સરસ ગોળલું વણી લઈએ. આ રીતે ફોલ્ડ થઈ જાય પછી આપણે સરસ પરાઠાને ફરીથી વણી લેવાનો છે. આગળના વિડીયોમાં રેસ્ટોરન્ટ સ્ટાઇલ માસ્ટર ગ્રેવી કઈ રીતે બનાવવી તે ગ્રેવીમાંથી અલગ અલગ પ્રકારના 3 થી 4 શાક આગળના વિડીયોમાં બતાવેલા જ છે, તો એકવાર ચોક્કસથી જોઈ લેજો. આજે આપણે તે ગ્રેવીનો ઉપયોગ કરીને ગુવારનું શાક બનાવ્યું. આ શાક પરાઠા, નાન, રોટલી, ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો એકવાર ચોક્કસથી તમે પણ ટ્રાય કરજો. તો આ રીતે આપણે પરાઠાને બંને બાજુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકી લઈએ. એક બાજુ સરસ ચડી જાય પરાઠા પછી બીજી બાજુ તેલ લગાવી અને સારી રીતે આ રીતે પ્રેસ કરતા જઈએ અને પરાઠાને શેકી લઈએ. તો તમે જોઈ શકો છો કે સરસ આ રીતે પરાઠા બંને બાજુ બ્રાઉન કલરના થઈ જાય પછી આપણે તે શાક સાથે સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ એવા પરાઠા રેડી થઈ ગયા છે. તો હવે આ પરાઠાને આપણે ગુવાર સાથે સર્વ કરી લઈએ. તો એકદમ સ્પાઇસી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું ગુવારનું ગ્રેવીવાળું શાક રેડી થઈ ગયું છે. આ શાક ખૂબ જ સરસ લાગે છે. તો આપણે આ રીતે પરાઠાના પડને અલગ કરી લઈએ, જેથી કરી આ શાક સાથે ખાવામાં ખૂબ જ મજા આવશે. તો આજની મારી ગ્રેવીવાળા ગુવારની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું ના ભૂલતા અને તમારા ફેમિલી મેમ્બર અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલતા. અને હવે પછીની કઈ રેસીપી જોઈએ છે તે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી કરી હું તે રેસીપી બનાવવાનો પ્રયત્ન કરું. તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી હું આ પરાઠા સાથે ગ્રેવીવાળા ગુવારની શાકની રેસીપી એન્જોય કરું. Till then, keep cooking, keep smiling. Bye. Take care of you.